કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ એફવાય બીકોમ સેમિસ્ટર 2 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 3 યુનિટ નંબર 2 જેનું નામ છે શેર મૂડીના હિસાબો. આજે આપણે પહેલો ભાગ ભણી રહ્યા છે, તેમાં આપણે થોડીક થિયરી ભણી લઈશું. બરાબર? ચલો પ્રસ્તાવના શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા કીધું છે આધુનિક યુગમાં ધંધા માટે મોટા પાયા પર મૂડીની જરૂરિયાત રહે છે અને તે પૂરી પાડવા એકાંકી વેપારી જે આપણે 11માં ભણ્યા તે અને ભાગીદારી પેઢીના ભાગીદારો જે આપણે 12માં ભણ્યા તે સમર્થ હોતા નથી અને તેથી જ ઔદ્યોગિક ક્રાંતિ પછી કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું જે કરોડો રૂપિયા મૂડી તરીકે ઊભા કરી શકે છે. જે આપણે અત્યારે ભણવાના છે શેર મૂડી એ કરોડો રૂપિયા ભેગા કરશે જેને આપણે કંપની સ્વરૂપ કહીશું. બરાબર? કંપની પોતાની મૂડી અનેક વ્યક્તિઓ પાસેથી એકત્ર કરે છે. કોઈ એક વ્યક્તિ પાસેથી લેતી નથી, અનેક વ્યક્તિઓ એની અંદર જોડાય છે અને તેથી તેની મૂડીને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. આ માટે કંપની શેર બહાર પાડે છે. હવે શેર કેવી રીતે બહાર પડે છે તમે 12માં ભણીને જ આવ્યા છો એટલે વધારે ડિટેલમાં મારે સમજાવવાની કોઈ જરૂર નથી. કંપની પોતાના શેર ખરીદવા જાહેર પ્રજાને આમંત્રણ આપવા વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે. પેપરમાં, ટીવીમાં એવી જાહેરાતો આવશે. બરાબર છે? તે વિજ્ઞાપન પત્રનો અભ્યાસ કરીને રોકાણકારો કંપનીના શેર ખરીદવા માટે અરજી કરે છે અને આ અરજીના આધારે કંપનીના સેક્રેટરી એક યાદી બનાવી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સભામાં તે યાદી રજૂ કરે છે અને એના આધારે ડિરેક્ટરની સભામાં શેર કોને કોને આપવા તે અંગે ઠરાવ કરવામાં આવે છે. બધાએ જ શેરની અરજી કરી હોય તો દરેકને શેર મળતા નથી. બરાબર? એટલું યાદ રાખવાનું. આ ઠરાવ દ્વારા કંપની અને અરજી કરનારાઓ વચ્ચે એક પ્રકારનો કરાર થાય છે જેના દ્વારા અરજી કરનારાઓ કંપનીના શેર હોલ્ડરો એટલે કે સભ્ય બને છે. આ શેર હોલ્ડરોને કંપનીના સાચા માલિકો કહેવામાં આવે છે. યાદ રાખજો, અહીંયા એક વિકલ્પ તરીકે થઈ ગયો છે કે કંપનીના સાચા માલિકો કોને કહેવામાં આવે છે તો ઇક્વિટી શેર હોલ્ડરને કહેવામાં આવે. બરાબર? ચલો આપણે અહીંયા પ્રસ્તાવના પૂરી કરી. હવે આપણે આગળ જોઈએ છે શેરના પ્રકારો. કંપનીની કુલ મૂડીને નાના નાના ભાગોમાં વહેંચવામાં આવે છે. એટલે કેવી રીતે કે માન લો કે 1 લાખ શેર બહાર પાડ્યા અને એક શેરની કિંમત 10 રૂપિયા છે તો અહીંયા 10 લાખ રૂપિયા ભેગા થશે. કેટલા ભેગા થશે? 10 લાખ રૂપિયા ભેગા થશે. તો આ 1 લાખ જે શેર છે એ નાની નાની કિંમતમાં જોઈ લો, અહીંયા 10-10 રૂપિયાની કિંમત. એટલે અહીંયા કીધું છે કે કંપનીની મૂડીને નાના નાના ભાગોમાં વહેંચવામાં આવે છે અને આ દરેક ભાગને શેર તરીકે ઓળખવામાં આવે છે. 10 રૂપિયાનો એક શેર કહેવાશે. પછી લખ્યું છે કોઈ પણ રોકાણકારે કંપનીમાં રોકાયેલા નાણાં એટલે કે શેર મૂડીમાં તેના હિસ્સાને શેર તરીકે ઓળખવામાં આવે છે. હવે માન લો કે આ 10 રૂપિયાનો આવા મેં 500 શેર લીધા. કેટલા શેર લીધા? 500 શેર. તો મારી શેરની મૂડી કેટલી થઈ? તો કે 5000 રૂપિયા મારી મૂડી થઈ. એટલે મારી મૂડી અત્યારે મેં ધંધામાં કેટલી રોકી છે તો કે 5000 રૂપિયા. એટલે મારી એ શેર મૂડી કહેવાશે. બરાબર? કંપનીના શેર 3 પ્રકારના હોય છે. યાદ રાખજો, કંપનીના શેર 3 પ્રકારના હોય છે. પહેલું કીધું છે પ્રેફરન્સ શેર, બીજું કીધું છે ઓર્ડિનરી કે ઇક્વિટી શેર. એટલે 2 નામ છે. ક્યાં તો તમે એને ઓર્ડિનરી શેર પણ કહી શકો છો કે ઇક્વિટી શેર પણ કહી શકો છો. અને ત્રીજું છે ડિફર્ડ શેર. ચોકડી કેમ મારી? હમણાં કહું છું. શેરની મર્યાદિત કંપની હવે ફક્ત 2 જ પ્રકારના શેર બહાર પાડી શકે છે. એટલે કે એક આ અને એક આ. આ ડિફર્ડ શેર હવે બહાર પાડી શકતી નથી. પહેલું છે પ્રેફરન્સ શેર અને બીજું છે ઇક્વિટી શેર કે ઓર્ડિનરી શેર. બરાબર? એટલે આપણે આ ડિફર્ડ શેરને ભણવાનો નથી, પણ 3 શેરના પ્રકાર હોય છે એટલું યાદ રાખજો. પહેલું પ્રેફરન્સ શેર. તો અહીંયા મેં પ્રેફરન્સ શેર કીધું છે એટલે અહીં તમે જોઈ શકો છો 2 પ્રકાર છે, પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર. હું સૌથી પહેલા પ્રેફરન્સ શેર તમને અત્યારે સમજાવી રહ્યો છું. તો ચલો, પ્રેફરન્સ શેર જે શેર પર નફામાંથી પ્રથમ ડિવિડન્ડ આપવામાં આવે છે. પહેલું ડિવિડન્ડ આ શેરવાળાને આપવામાં આવે, અગ્રહક, એટલે એને પ્રેફરન્સ શેર કહેવાય છે. જોઈ લો, તેથી તેને પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. આ ઉપરાંત કંપનીનું વિસર્જન થાય એટલે કંપની બંધ થાય તો ઇક્વિટી શેર હોલ્ડરોને મૂડી પરત કરતા પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી પરત કરવી પડે. એટલે દરેક વસ્તુમાં અગ્રહક કોને મળશે? આ પ્રેફરન્સ શેરવાળાને. બરાબર છે? આમ પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપવામાં અને મૂડી પરત કરવામાં અગ્રહક હોય છે.
એટલે આને પ્રેફરન્સ શેર કહેવાય. બરાબર. હવે પ્રેફરન્સ શેરના પ્રકાર નીચે મુજબ છે. ઘણા બધા પ્રકાર છે. એક એક પ્રેફરન્સ શેરને ધ્યાનથી સમજજો શું કહેવા માંગે છે. પહેલું કીધું છે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. જે શેર ઉપર 1 વર્ષ ડિવિડન્ડ આપવામાં ન આવે, જો એ લખ્યું છે 1 વર્ષ ન આપવામાં આવે, સમજો આ પહેલું વર્ષ છે. બરાબર છે. આ પહેલું વર્ષ છે. પહેલા વર્ષનું 5 રૂપિયા ડિવિડન્ડ, બીજા વર્ષનું 5 રૂપિયા ડિવિડન્ડ અને ત્રીજા વર્ષનું પણ 5 રૂપિયા ડિવિડન્ડ. હવે સમજાવું છું, જોજો શું કહે છે. જે શેર પર 1 વર્ષ ડિવિડન્ડ આપવામાં ન આવે તે વર્ષનું ડિવિડન્ડ આગળ ખેંચાય છે. જો હું આ વર્ષે મને ડિવિડન્ડ નહીં મળે તો આ 5 રૂપિયા આગળ ખેંચાશે. જો અહીંયા પણ નહીં મળે તો હજી આગળ ખેંચાશે. અને જ્યારે મને ત્રીજા વર્ષે ડિવિડન્ડ આપવામાં આવશે ત્યારે મને આ 15 રૂપિયા પૂરા આપવામાં આવશે. કેટલા રૂપિયા આપવામાં આવશે? 15 રૂપિયા. બરાબર. આ 5 આગળ ખેંચાશે, આ 5 આગળ ખેંચાશે અને મને અહીંયા મળશે. તો આને કહેવાય ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. બરાબર. અહીં લખ્યું છે જો થાય ત્યારે પાછલા વર્ષનો ડિવિડન્ડ પણ આપવામાં આવે છે. એવા શેરને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. એનાથી ઉલટું નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. જે શેર ઉપર ચાલુ વર્ષે ડિવિડન્ડ જાહેર ન થાય તો શેર હોલ્ડરોનું ડિવિડન્ડ કાયમ માટે ગુમાવે છે. એટલે કે અહીંયા નહીં આપવામાં આવે તે ડિવિડન્ડ ગયું. બીજો વર્ષે ખાલી 5 જ મળશે, આગળનું 5 મળશે નહીં. બરાબર છે. તે શેરને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. ચલો આગળ. ત્રીજો પ્રકાર પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. જ્યારે કંપનીના આર્ટિકલ ઓફ એસોસિએશનમાં એવી જોગવાઈ કરવામાં આવી હોય કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને કંપનીના વધારાના નફામાં, આ યાદ રાખજો, વધારાના નફામાં પણ ભાગ મળે ત્યારે ઓર્ડિનરી શેર હોલ્ડરોને અમુક ટકા લેખે ડિવિડન્ડ ચૂકવ્યા પછી બીજા લોકોને જે ચૂકવે, જેમ કે કોને પહેલા પ્રેફરન્સ શેરને ચૂકવાય, ત્યારબાદ ઇક્વિટીવાળાને ચૂકવાય અને હજી પણ પૈસા બચ્યા તોની વાત છે. પછી વધતા વહેંચણી પાત્ર નફામાંથી જે પ્રેફરન્સ શેર પર વધારાનું ડિવિડન્ડ ચૂકવવામાં આવે, કયું ડિવિડન્ડ? વધારાનું, તેને પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. આમ પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર હોલ્ડરોને અમુક નિશ્ચિત ટકા લેખે ડિવિડન્ડ વત્તા વધારાનું ડિવિડન્ડ મળે છે. મતલબ કે માન લો કે એને 5 રૂપિયા ડિવિડન્ડ તો આપવાનું જ હતું, પછી ઇક્વિટી વાળાને અપાઈ ગયું, હજી પૈસા બચ્યા છે અને હવે 3 રૂપિયા મળે છે. બરાબર છે. કેટલા રૂપિયા મળે છે? 3 રૂપિયા. તો ટોટલ 8 રૂપિયા મળશે. એટલે આ તો મળશે જ, પણ આ વધારાનું પણ મળશે. એને કહેવામાં આવે પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. ઓકે. આ જ રીતે કંપનીના વિસર્જન સમયે પ્રેફરન્સ અને ઇક્વિટી શેર હોલ્ડરોને તેમની શેર મૂડીની પૂરેપૂરી રકમ ચૂકવ્યા પછી લિક્વિડેટર પાસે કોઈ વધારો રહે તો આર્ટિકલ્સની જોગવાઈ મુજબના પ્રમાણમાં પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર હોલ્ડરોને પણ વધારાની રકમ ચૂકવવામાં આવે છે. એટલે કે રૂપિયા બધાને વેચાઈ ગયા, કંપની બંધ થવાની છે, તો પહેલા પ્રેફરન્સ વાળાને ચૂકવાશે, ત્યારબાદ ઇક્વિટી વાળાને ચૂકવાશે. હજી પણ જો પૈસા બચ્યા છે બધાને આપતા તો છેલ્લે કોને મળશે? તો પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર વાળાને પહેલા આપી દેશે. બરાબર. ચલો આગળ એનાથી ઊંધું નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. વધારાના વહેંચણી પાત્ર નફામાં આ વધારાના કીધા છે અને વિસર્જન સમયે લિક્વિડેટર પાસે રહેતા વધારામાં જેને કોઈ હક નથી, આમાં એને કશું વધારાનું મળશે નહીં, એના હકનું મળશે, વધારાનું કંઈ મળશે નહીં, તેને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કહેવાય છે. આમ નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર હોલ્ડરોને વહેંચણી પાત્ર નફામાંથી માત્ર નિશ્ચિત દરે પ્રથમ ડિવિડન્ડ જ મળશે, બાકી કશું મળશે નહીં. ઓકે. ચલો આગળ. રિડીમેબલ પ્રેફરન્સ શેર. 2013ના કંપની ધારાની કલમ 55(2) મુજબ જો કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં જોગવાઈ થયેલી હોય તો કંપની એવા પ્રેફરન્સ શેર બહાર પાડે છે કે જેના નાણાં અમુક સમય બાદ કંપની પરત કરી શકે. આવા પ્રેફરન્સ શેરને પરત કરી શકાય એવા રિડીમેબલ પ્રેફરન્સ શેર કહેવાય છે. એટલે કે કોઈ એક શેર આપણે બહાર પાડ્યા, 10 વર્ષે આપણે એને પરત કરીશું એવું આપણને કીધું હોય તો આ કંપની 10 વર્ષે પોતાના પ્રેફરન્સ શેર પરત લઈ લેશે. બરાબર, એમ કહે છે. તો આને કહેવાશે રિડીમેબલ પ્રેફરન્સ શેર. ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર. જે પ્રેફરન્સ શેરના નાણાં
કંપનીની હયાતી દરમિયાન એટલે કંપની જ્યાં સુધી ચાલતી હોય ત્યાં સુધી પરત કરવાના હોતા નથી, જો અહીંયા લખ્યું છે હોતા નથી, તેને ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર કહેવાય છે. પરંતુ અહીંયા યાદ રાખજો 2013ના કંપની ધારાની કલમ 55(1) મુજબ શેરથી મર્યાદિત કંપની હવે આવા શેર બહાર પાડી શકતી નથી, એટલે આ જ પ્રકારના નીકળે છે, આ બહાર પાડી શકતી નથી. ત્યારબાદ કન્વર્ટિબલ રૂપાંતર પાત્ર પ્રેફરન્સ શેર, પ્રેફરન્સમાંથી ઇક્વિટીમાં ફેરવવાના, એને કહેવાય રૂપાંતર પાત્ર. જો લખ્યું છે શેર બહાર પાડવામાં આવે ત્યારે નિર્દિષ્ટ શરતો મુજબ જે પ્રેફરન્સ શેર અમુક સમય બાદ પૂરેપૂરા કે અંશતઃ ઇક્વિટી શેરમાં ફેરવી નાખવામાં આવે તેને કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. અહીં આપણને એમ કીધું હોય કે 5 વર્ષ બાદ, બરાબર છે, તો અમુક શેર 5 વર્ષ પછી એને ઇક્વિટીમાં ફેરવી કાઢવાના. તો કંપની શું કરશે? આ પ્રેફરન્સ શેરને પાછા લઈ લેશે અને એના બદલીમાં નવા ઇક્વિટી શેર આપણને આપશે. બીજું કીધું છે નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર, જે પ્રેફરન્સ શેર ઇક્વિટી શેરમાં રૂપાંતરિત થવાનો હક ધરાવતા નથી તેને નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર કહેવાય છે. સામાન્ય રીતે મોટા ભાગની પ્રેફરન્સ શેર નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર જ હોય છે. બરાબર, અહીંયા આપણા પ્રેફરન્સ શેરના બધા પ્રકાર પૂરા થઈ ગયા. હવે આપણે ભણીશું ઇક્વિટી શેર. ઇક્વિટી શેર અથવા એનું બીજું નામ છે ઓર્ડિનરી શેર. જે શેરને કોઈ ખાસ પ્રકારના હક આપવામાં આવતા નથી તેને ઓર્ડિનરી કે ઇક્વિટી શેર કહેવામાં આવે છે. પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવ્યા પછી જ તેમને ડિવિડન્ડ આપવામાં આવે છે. એટલે જે કંપનીનું ડિવિડન્ડ હોય એ સૌથી પહેલા કોને મળે? પ્રેફરન્સ શેરવાળાને, અને ત્યારબાદ કોને મળે? ઇક્વિટી વાળાને. એટલે એને ઓર્ડિનરી શેર પણ કહેવામાં આવે છે. તો પરીક્ષાની અંદર વિકલ્પ તરીકે પૂછી શકે છે કયા શેરને પ્રેફરન્સ શેરના ડિવિડન્ડ ચૂકવ્યા પછી ડિવિડન્ડ આપવામાં આવે છે? તો ઇક્વિટી શેરને. બરાબર. વળી કંપનીનું વિસર્જન થાય, જો કંપની બંધ થઈ જાય તો પ્રથમ પ્રેફરન્સ શેર મૂડી પૂરેપૂરી પરત થાય, પહેલા કોને આપવાના? પ્રેફરન્સ શેર મૂડી વાળાને. પછી વધારો રહે તો ઓર્ડિનરી શેર હોલ્ડરોને તેમની શેર મૂડીના નાણાં પરત થશે. પહેલા કોને આપવાના? પ્રેફરન્સ શેર વાળાને. ત્યારબાદ બચે તો ઇક્વિટી વાળાને આપવાના. પરંતુ તેમને સામાન્ય સભામાં અચૂક મતાધિકાર મળે છે. અહીં આપણો વિકલ્પ છે એક જાતનો. શું છે? વિકલ્પ. આની અંદર આપણે એમ કહી શકીએ, આ વિકલ્પ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. કયો? કે કયા શેરને મતાધિકાર મળે છે? તો ઇક્વિટી શેર ધારકોને. બરાબર, કારણ કે કંપનીના ધંધાનું સાચું જોખમ તેઓ જ ઉઠાવે છે. તો બીજો વિકલ્પ થયો. કંપનીનું સાચું જોખમ કોણ ઉઠાવે છે? ઇક્વિટી શેર હોલ્ડરો. બરાબર, ધંધાના સાચા માલિકો ઓર્ડિનરી શેર હોલ્ડરો છે. હજી એક વિકલ્પ આવ્યો, ઓર્ડિનરી શેર ધારકો કોણ છે? ધંધાના સાચા માલિકો. તો પરીક્ષામાં પૂછી શકે છે વિકલ્પમાં સાચા માલિકો કોણ? ઇક્વિટી શેર ધારકો. બરાબર. પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપ્યા પછી વધેલા નફામાંથી વધુમાં વધુ ડિવિડન્ડ આ પ્રકારના શેર હોલ્ડરોને મળે છે. તેમના ડિવિડન્ડનો દર સ્થિર હોતો નથી. આ પણ એક વિકલ્પ છે કે કયા શેર હોલ્ડરોનો ડિવિડન્ડનો દર સ્થિર હોતો નથી? તો કોનો? ઇક્વિટી શેર હોલ્ડરનો અથવા તો ઓર્ડિનરી શેર. બેમાંથી કોઈ પણ એક જવાબ લખી શકાય. 2013ના કંપની ધારાની કલમ 43(a) મુજબ જે પ્રેફરન્સ શેર નથી, જો અહીં લખ્યું છે જે પ્રેફરન્સ શેર નથી તેને ઇક્વિટી શેર કહેવામાં આવે છે. કલમ 68(2) ની જોગવાઈનું પાલન કરી કંપની પોતાની ઇક્વિટી શેર પાછા ખરીદી તેને રદ કરી શકે છે. એટલે કે શું? પોતાના જે શેર હોય તે એ લોકો ખરીદી લેશે અને એને રદ કરશે. પણ ક્યારે? જો તમે આ કંપની ધારાનું પાલન કરતા હશો તો. આ સિવાય કંપની તેના જીવનકાળ દરમિયાન, યાદ રાખજો, આખી જિંદગી દરમિયાન જ્યાં સુધી કંપની ચાલે ત્યાં સુધી ઇક્વિટી શેર મૂડી પરત કરી શકાતી નથી. ભારતમાં જાહેર કંપનીઓના મૂડી માળખામાં ઇક્વિટી શેર મૂડી મુખ્ય અંગ છે. શું છે મુખ્ય અંગ? ઇક્વિટી શેર મૂડી. બરાબર. બીજું એક છે કંપની ધારા મુજબ ઇક્વિટી શેરની શેર દીઠ મૂળ કિંમત ઓછામાં ઓછી ₹1 હોવી જોઈએ. તો પરીક્ષામાં આ પણ એક વિકલ્પ છે કે શેરની ઓછામાં ઓછી કિંમત કેટલી હોઈ શકે? ₹1. બરાબર. સામાન્ય રીતે કંપનીઓના શેરની મૂળ કિંમત કઈ કઈ હોય? તો કે ₹1, ₹2, ₹5, ₹10 અને ₹100 હોય છે. બરાબર.
આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આ થિયરી બરાબર ખ્યાલ આવી ગઈ હશે. જોડાયેલા રહેજો ચેનલ સાથે. થેન્ક યુ સો મચ.